રાજકોટના ઉમરાળી ગામના મંદિરમાં ચોરી થઈ છે। મોડી રાત્રે ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે। તસ્કરો બે દાન પેટીની ચોરી કરીને ફરાર થયા છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો બે દાન પેટીની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ફરાર। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે, પરંતુ જેતપુરમાં તસ્કરોનો સતત તરખાટ જોવા મળી રહ્યો છે। ઉમરાળી ગામના મંદિરમાં ચોરી કરવામાં આવી છે। યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત થવા મામલે કમિટીની રચના કરાઈ છે। મૃતક વિદ્યાર્થીની કાજલ ચૌધરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપાયો છે। ત્યારે સમગ્ર મામલે ફેકલ્ટીના ડીન અંબિકા પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। ફેકલ્ટીમાં છેલ્લા 1 વર્ષથી ઇલેક્ટ્રિશિયન ન હોવાનું પણ ખુલ્યું છે। ઇલેક્ટ્રિશિયન રિટાયર્ડ થયા બાદ ભરતી પ્રક્રિયા કરાઈ જ નથી। જો ઇલેક્ટ્રિશિયન હોત તો પણ જે ઘટના ઘટવાની હતી તે ઘટી હોત। करूँ छूँ कारण के एनी जगह હું પણ હોઈ શકતી હતી અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હોઈ શકતા હતા જેમને કરંટ લાગી શકતો હતો। તો એ બાબતે આર્ટ્સ ફેકલ્ટી જિમ્મેદાર છે અને એમને એ બાબત માટે સખ્ત પગલાં લેવા જોઈએ। લોકો ભણવા આવે છે, વિદ્યાર્થીઓ ભણવા આવે છે, ત્યારે મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ સુખ સુવિધાઓ ના પ્રોવાઈડ કરવાતા તેઓને ના તો ત્યાં સીસીટીવી હોય છે, ના તો કોઈ મતલબ સુવિધાઓ હોય છે। તેના કારણે એક વિદ્યાર્થીનું गईकाले मौत થયું છે। अरे वायरमैन नहीं, वो इलेक्ट्रीशियन जो रिटायर हुआ उसके रिप्लेसमेंट हो जाएगा बेटा। देखो वो भरपाई से नहीं, ये पूरा नेग्लिजेंस या इलेक्ट्रिक जो शॉक हुआ है वो इलेक्ट्रिशियन होता भी अगर पानी में लगा इलेक्ट्रिशियन ऑफिस में होता है। ये इलेक्ट्रिक निकल गया, इलेक्ट्रिक मेंटेनेंस ऐसा तो नहीं है। મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળ્યો છે। પાઠ્યપુસ્તક અપાર્ટમેન્ટમાં આ મૃતદેહ મળ્યો છે। મૃતક કર્મચારી અમદાવાદ ખાતે બજાવતા હતા ફરજ। ગાંધીનગર શહેર પોલીસ તથા એલસીબીની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મહિલા પોલીસ કર્મચારીનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે, જે બાદ ચકચાર મચી છે। અમદાવાદ ખાતે તેઓ ફરજ બજાવતા હતા। મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળતા તપાસ કરવામાં આવી રહી છે। પાઠ્યપુસ્તક અપાર્ટમેન્ટમાં આ મૃતદેહ મળી આવ્યો છે। તો કઈ રીતે મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળ્યો છે। પાઠ્યપુસ્તક અપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મૃતક કર્મચારી અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા। ગીતા મહેતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, શું સમગ્ર ઘટના છે, શું વધુ વિગતો છે આપની પાસે? આજે ગાંધીનગરના પાઠ્યપુસ્તક મંડળ પાસે એક બિલ્ડિંગ છે, જૂનું પુરાણું બિલ્ડિંગ છે, 24માં આવેલું છે। ત્યાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી આવી છે અને આ લાશ મળતા જ જિલ્લા એસઓજી એલસીબીની ટીમ, સેક્ટર 21ની પોલીસ આ ઘટના સ્થળે પહોંચી છે। તેઓએ વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક વિગતો મુજબ મહિલા કોન્સ્ટેબલના ભાઈએ પહેલા આ મહિલાને કોલ કર્યો હતો, પરંતુ કોલ નહીં ઉઠાતો તેને પડોશીને ફોન કર્યો હતો અને પડોશીએ તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે બંધ હાલતમાં આ મહિલા કોન્સ્ટેબલ મૃત પામેલ હતા અને તેની જે લાશ મળી છે તે સંપૂર્ણપણે નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યું હતું। તરફા ઉભા થયા છે। હાલ હત્યા કે આત્મહત્યા એ વિશે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। એસએસએલનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે। તપાસ તેઓએ હાથ ધરી છે। આ મહિલા કોન્સ્ટેબલ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હતા। જી બિલકુલ ગીતા, તે કોની સાથે રહેતા હતા? પરિવાર સાથે રહેતા હતા? આસપાસમાંથી પણ કોઈ તેમના વિશે વધુ જાણકારી મળી હોય? નહીં, જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે એકલા જ રહેતા હતા અને સ્વાભાવિકપણે પોલીસમાં ડ્યુટી અવર્સ ફિક્સ નથી હોતા, એટલે નાઇટ શિફ્ટ પણ હોઈ શકે, દિવસની શિફ્ટ પણ હોઈ શકે। તો પડોશીના ધ્યાનમાં એવું ના હતું કે આ મહિલા હાલ ઘરમાં છે કે બહાર છે, કારણ કે સ્વાભાવિકપણે શેડ્યુલ રહેતું હોય એટલે કોઈને એ મુદ્દે શંકા ના ગઈ કે એમનું ઘર કેમ બંધ છે અથવા તો અવર જવર કેમ નથી દીધી। જી બિલકુલ ગીતા, જે પ્રકારથી તેમના મૃતદેહની જે હાલત જોવા મળી રહી છે, જે પરિસ્થિતિમાં તેમનો મૃતદેહ મળ્યો છે, તેને લઈને જે પ્રકારથી ચકચાર મચી છે, શું કહી રહી છે પોલીસ? પ્રાથમિક નજરમાં શું લાગી રહ્યું છે? એટલે પોલીસે હાલ પણ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે। તે પત્રકારો સાથે કોઈ પણ પ્રકારની ઓન રેકોર્ડ કે ઓફ ધ રેકોર્ડ વાત નથી કરી, કારણ કે સ્વાભાવિકપણે પોલીસ જવાન મહિલા છે એટલે આ મુદ્દે વાત કરવાનું સ્થાનિક પોલીસે ટાળ્યું છે। પરંતુ એસપી સહિતના કાફલાએ તપાસ કરી છે। એલસીબીની ટીમ પણ અહીંયા સ્થળે પહોંચી છે। હાલ એફએસએલની જે ટીમ છે
તે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જ્યાં સુધી મીડિયાની વાત છે ત્યાં સુધી બિલ્ડિંગની અંદર જવાનું, જ્યાં આ મૃતદેહ છે, જ્યાં મહિલા કોન્સ્ટેબલની લાશ મળી છે, ત્યાં મનાઈ ફરમાવવામાં આવી છે. પરંતુ પ્રાથમિક વિગતો અનુસાર મહિલાનો જે મૃતદેહ છે તે સંપૂર્ણ નિર્દષ્ટ અવસ્થામાં છે. જે એક તર્ક વિતર્ક છે કે આ પ્રકારે કેવી રીતે મૃતદેહ હોઈ શકે, તેને હત્યા છે, આત્મહત્યા છે, અથવા તો કુદરતી મોત છે, માની લો કે એટેક આવ્યો છે, કે કોઈ પણ પ્રકારે એવું કોઈ છે કે કેમ, તેની તપાસ પોલીસ કરી રહી છે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.